બંસી બજાઉં રાધા તેરાઉં વન મારા સારા મારું રે બંસી બજાઉં રાધા તેરાઉં વન રાવણ બતાઉં રે બંસી બજાઉં રાધા તેરાઉં વન રાવણ દેખાણું રે આવો રાધાજી રાસ રમાડો રાધા ગોરી આવો રાધાજી તમને રાસ રમાડો આવો રાધાજી રાસ રમાડો વન રાવણ બતાઉં બંસી બજાઉં રાધા તેરાઉં વન રાવણ બતાઉં રે ચાલો રાધાની રાસ રમાણું ચાલો રાધાની રાસ રમાણું વન રાવણ દેખાણું રે બંસી બજાઉં રાધા તેરાઉં વન રાવણ દેખાણું આ મારું વેલો વેલો મારું વેલો ભગવાન કૃષ્ણનો સંદેશો સાંભળ્યો રાધા ગોપીજન જ્યારે વનરાવની અંદર રાસ રમવા આવે છે ત્યારે દરેક કલાકાર પોતપોતાની શૈલી એમની એક નાની એવી ઝલક રજૂ કરતા હોય તે હું અમારું આ નાનું એવું ગ્રુપ એમની નાની એવી એક ઝલક પ્રહલાદભાઈ રજૂ કરતા હોય. હા બોલો.
રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા રાધાને લઈ બેઠી બાધા તારી મોરલી મત કર માતા ये से ये मत मेरी राधा तारी मोरली मत कर माता ये से ये मत मेरी राधा राधे मोरली ना मेरे सुर लागे तुम्हारा सपना जागे ये से ये मत मेरी राधा वो तो दुनिया की नोकों के माय मारी मान देवनी तुम्हारा जन्म था ये वो तो दुनिया की नोकों के माय मारी मान देवनी तुम्हारा जन्म था ये मिठूरी मिठड़ी मिठी ये मीठी मीठी पूरी धरती ना मीठा भगवान दरिया ना बढ़िया मानी ना भगवान मिठूरी धरती ना मीठा भगवान दरिया ना बढ़िया मानी ना भगवान शरणों को खड़े या सागर गंभीर निर्मल जा फड़फड़ता गोमती नानीर मेजो ठाकुर नो यहाँ पे लहराए द्वारका देवनी तुम्हारे होता डोकल डोकल रावी मिठूरी धरती ना मीठा भगवान दरिया ना बढ़िया मानी का भगवान या वो तो दुनिया की नोकों के वाय मारा द्वारिका देवनी तुम्हारा होता हाँ मारो नौकरिया परिवार ગાયા કરીએ તો હવાર સુધી ગવાય એમ છે પણ ए सुखा हाँ सुखा बोल हाउ सानू मुना से जो एक शब्द बोलता नहीं एक शब्द ना बोलो हाल मारा हमसे तो एक शब्द बोलो ना सुखा नो बोलो कई ना शब्द बाटी बोलाओ कई ना सुखा 1 કલાક થયા दुआ बोलान कीर्तन बोलान હા કોણ બધું બોલ્યા પરસેવે રેબદેબ થઈ ગયા હા હા આટલી બધી મહેનત કરી હા આવા રૂપિયા ઉડ્યા હતા ના કોઈ દી નથી ઉડ્યા આમ જો આમ ખાલી આમ નજર કરો તો નો ઘેરના ઇન્જેક્શન માર્યા એવા ગમ થઈ ગયા હા સુખા પાતા ગામ છે ને મોકરિયા પરિવાર છે ને ભીંજવાણ માતાજીનું મંદિર છે માતાજીના મંદિર હાટુ નાનું મુના નથી છાઈ તો આમ ગોપીઓને દેખી જાય તો આની કોર જોયા છે બધું સખા ઈ સાચી વાત છે આ ગોપીઓની ડિમાન્ડ છે બાકી આપણે ગમે અને ભગવાન હા સુખા આપણે બે જણા રમતા હતા ને હા ત્યાં સુધી આ શૂટિંગ વાળા બરોબર આમ મન મનનું શૂટિંગ નહોતા કરતા આ ગોપીઓ દેખાતા હતા કેમેરા મજા મજા
સુખા એ સાચી વાત છે કેમેરો આપણો બાજુ હતો જ નહીં હો ઈ જ વાત છે ભગવાન. આ ગોપીઓની ડિમાન્ડ એવી છે. સુખા આમ જોઉં તો આમ જલેબીના બે ઘૂસરા ખાઈ ગયા હોય એમ બેસી ગયા જોજો બધા. એને ભાઈ મારે ઉઠાડવા કેમ હવે? એ હરેશભાઈ તમે અહીંયા પાછળ બેઠા મજા ના થાય. આમ પેલી લાઈનમાં આવતા રહ્યો થોડા સરપંચ ને આમ આમ આગળ આવતા રહ્યો અમને મજા આવે સાહેબ. હે થોડા આગળ આવતા રહ્યો એમ નો ગાઈડલાઈન વ્યવસ્થા કરીએ બાકી બહાર આમ ગાઈડલું લઈને હમણાં આવતા રહ્યો થોડા આગળ હોય તો અમને મજા આવે. એ સરપંચ હા તમને વારે વારે કેવું પડે થોડાક આગળ બહુ આમ નજીક બેઠા હોય તો મજા આવે. આમ એમ આમ ઘર ખોખલામાં શું બેસી ગયા હા. અને હા સુખા એ ભગવાન હા બોલ બોલ આ ગોપીઓને તેડવા તમે મને મોકલો ને હા સુખા મેં તને મોકલો હવે પછી ગમે એટલા બીજા કામ સિંધવાની છૂટ બાકી આ ગોપીઓ તેડવા હું નહીં જાઉં. પણ હું વાંધો સુખા વાંધાની ક્યાં કરો ભગવાન. આ મોકરિયા પરિવારે એ ગોપીઓને ડ્રેસિંગ રૂમ આપ્યો ને હા સિસ્ટમ એટલે બાકી નહીં ભગવાન. સુખા એ બધી સિસ્ટમ હતી 20x60 નો રૂમ હા હા એમાં પાછું એસી એસી અને ઈ 18 ઉપર એસી રાખીને આ ગોપીએ ટામક ટીમક ચાલુ કર્યા ભગવાન. હા હા ઘડીક થતા સણિયા સોરી પહેરેન હા સુડલો પહેરેન ટીકો લગાડેન હા અને આમ કેટલી જાતના તો વાળ વરાવ્યા આમ નોખનોખા ફુગરીના મારાની જેમ. મેં કીધું તમારું ટામક ટીમક હવે પૂરું થઈ ગયું હોય તો સર હાલો એ બરોબર છે ભગવાન રાસ રમવા માટે તમારી આ રાહ જોવે. હા હા ભગવાન આનું કોઈ વાતે ટામક ટીમક ખૂટે નહીં. પછી પછી ભગવાન કટાઈ ગયેલો મગજ તો છે આપણો. મગજ તારો હાવ ખરાબ હો ભગવાન ખીજમાં એક એક નું પીખડ્યું પકડ્યો હા હા એક બીજીની મોજ હા ડ્રેસિંગ રૂમની બાયણે હા પણ તો એક તકલીફ થઈ ભગવાન. શું તકલીફ રહી સુખા હાલ તો છે હું કોઈ કઈ ગોપીઓ ભૂલાઈ નથી જતા એમ કરીને પાછું વળીને જોવા ગયો ને હા હા તો જો ઓલી ખુરશી બીજો નંબર હા એના હમું જઈને તો હાથમાં આવડી બધી કંકુની ડબ્બી. હા હું કોઈ એલી 2.5 કલાક થા તૈયાર થતા હજી તારું ટામક ટીમક ખોઈતું નથી કંકુ હું ભેગું લીધું હા તા મને કે હા મારે હેસો પૂરવો બાકી છે. હા હા પછી મેં પૂરી દીધો સડક. ઓય ઈ સેતો તારાથી ના પૂરાય હું કામ ન પૂરાય? સુખાજીને ચોરીના 4 ફેરા ફેર્યા હોય ને એનાથી એને સેથો પૂરાય આપણે સોરિયા હાટે હું કામ ફરીએ જગ જાહેર ન ફરીએ? એમ ચોરીયા હાટે નહીં સુખા તો જેને ચોરીના 4 ફેરા તું ફેરા ફેર્યો કોઈ દે ઈ ભગવાન સરવાળો નથી કર્યો ભરોસો થી આવી મદદ તો પહેલેથી કરતો જ આવું. સુખા હા વચ્ચે યજ્ઞ કુંડ હોય હા, ચારે બાજુ મંડપ હોય હા જે મંડપમાં જે હે ને એક સાઈડમાં ગોર બાપા બેઠા હોય હા વચ્ચે હવન હોય હા. એની ચોરીના જેને 4 ફેરા ફેર્યા હોય ને એનાથી એને સેથો પૂરાય ઈ સરવાળો ભગવાન કર્યો નથી. મેં તો કીધું આ મદદ થતી છે કરી નાખી. ના સુખા ઈ મદદ ન કહેવાય સુખા ઈ ખોટી વાત છે તારી હા તારાથી સેથો ન પૂરાય સુખા હા, ઈ તો બધું થયું પણ તે કે જય શ્રી કૃષ્ણ કર્યા ભગવાન ઈ મહિલા લખણ જ નથી હાથ પેટીમાં કોઈ દી. સુખા તો આજ તારી જય શ્રી કૃષ્ણ કરવા જ જો હે ભગવાન અમારે હાથ પેટીમાં જય શ્રી કૃષ્ણ આવે જ નહીં. તો શું આવે તમારે એટલે જય શ્રી કૃષ્ણ કરવા જ પડશે. સુખા કરવા જ પડશે હો. એમને આમ સમૂહમાં કીધું તો નહીં આવે. સમૂહમાં ના લે વિગતવાર ક્રમવાર કરને ખાલી ભગવાન આ ગોપીઓ આવ્યા પછી આ બધાના મોઢા તો જો ટકર ટકર ન્યા જ જોવે હો બધા. સુખા એ બધાના મોઢા ખીલી ઉઠા આમ તો જો હજી સહમાં લુહે 70 વર્ષ થઈ ગયા તો સસમાં લુહે થઈ જાય. અને ભગવાન આજ એક અનુભવ થયો મને. હું સુખા હું અનુભવ થયો ગોપીઓને લઈને બરોબર જો અહીંયા આમ ખૂણામાં પૂગ્યો ને હા હું આગળ આલ્યો હું ગોપીઓ વાહે હલાવે હા અને વાહ ખૂણે પૂગ્યો ને તો એ વાહ નજર કરી તો ઓલા બાપા બીડી હરગાવતા હતા. હા પણ આવેલો લકવા ને હા આમ હાથ રીતે બીડી કડીકમાં હરગે નહીં. હા કયું ના ખુવાર થાય આમ બીડી હરગે નહીં. હા તા ઠામુકા આ ગોપીઓના કપડાનો સબકારો દેખી ગયા. હા ધ્યાન ગોપીઓ હમો અને આમ સટકો કર્યો બીડી હરગી ગઈ ભાઈ ભાઈ મોઢામાં વહી ગઈ હા એક સટમાં પૂરી થઈ ગઈ ધુવાડો નો નીકળ્યો બોલો. સુખાઈ ગોપીઓનો પ્રતાપ અરે કહેવાય આખે આખો બાપો સીએનજી થઈ ગયો. ભાઈ ભાઈ ઈ ખૂબી છે ભગવાન આ ગોપીઓની. હા હા એટલે ભગવાન આમ એક પછી એક જય શ્રી કૃષ્ણ કરવા આ પડશે. સુખા વિગતવાર ક્રમવાર જય શ્રી કૃષ્ણ કરે બધાને ભાઈ વાંધો નહીં ભગવાન તમે હાટીએ સડાવ્યો પણ હવે આમાં અઘરું છે હો બહુ. હાલો નંબર 1 મેડ ઇન ઉપલેટા. ગાડી જૂની પણ એવરેજ બહુ સારી હો. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ તમે બોલો તો હાવ ફટાઈ ગયા ફૂટે હો. કેમ એમ થાય કે નીકળ્યું બોયલા જ કરો ન્યા ઉભા ઉભા બોલો ને હા તો એમ લાગે કે જાણે જલેબીના ઘૂસરા ઘાસ હતા હોય એવું લાગે. હું ડાયરો મજામાં છે બધાય મજામાં જોઈને મહારાજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ હારી ડાય હો પણ
હાલો નંબર 2 મેડ ઇન શેરીમાં આ નવું લોન્ચ થયું હમણાં. જય શ્રી કૃષ્ણ. આ ઉતામરીના પેટ નહીં લાગે. હા કોઈ દી કોઈની ઘેરે ગઈ કે અહીંયા જ આવી અહીંયા જ આવ્યા. એમ આપણે કોઈ દી કોઈની ઘેરે જઈએ તો આપણે એટલી ખબર પડવી જોઈએ કે ઘર ધણીને જય શ્રી કૃષ્ણ રામ રામ બોલવા દેવાય, ઘર ધણીને સમાચાર પૂછવા દેવાય ને પછી આપણે વર્ગી પડાય. આવ્યા ભેગી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અહીંયા તું વારો ન આવજે, ઘેરે એવી ઈ વારો ન આવજે, મારે જાવું ક્યાં? ઈ કોણ? હે ઈ કોણ? ઈ એટલે આમાં જોઈ લે જેના જેના મોટા હાવ ઘી જેવા થઈ ગયા એ બધા ઈ વાળા. હું ડાયરો મજામાં છે બધા? હા હો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભારી ડાય છે. હાલો નંબર 3 મેડ ઇન નાનડિયા. જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. એક તો પેલા કે દીકરો કેને કીધું તે? તમને દીકરો હું કેમ કહેવાય મારાથી? ભગવાનને તમે શું થાવ છો? હે ભગવાનને તમે શું થાવ છો? ઈ કોઈ દી સરવાળો અમે નો કર્યો હોય ભાઈ. અમે ભગવાનને શું થાય? તમે ભગવાનના પટરાણી કેવા? હા, અર્ધાંગની અર્ધાંગના કેવા? ઈ નાતે તું દીકરો ન થાય તો બેટા શું થા? હા હો તો આજ ડિજિટલ માસી મળી ગયો મને. હા હા હો, હું ડાયરો મજામાં છે? બહુ આનંદમાં હો. જય શ્રી કૃષ્ણ જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલો નંબર 4 આ અઘરો કેસ છે ને હવે. અમે જો ને ઊભું થઈ બોઘા જેવું લાગે. હા હલો દીકુ દીકુ બેબી બેબી હું હાલો હાલો કરો છું બેબી ને દીકુ ને. જાનુ એ હું હાલો હાલો જાનુ ને કયો છું? બોલાવવા ને. એલા ઈ અમારી નાની બેન છે. કેવી કીધી? નાની. એવડી તમારી નાની બેન છે? હા, હરેશ કુમાર કી નાની ને તો તમે લેતા જ આવજો. બેનું જોઉં તમે કોઈ દી નો જોઈ તો નાની બેન જોવી હોય તો. એમ નહીં આ એવડી તમારી નાની બેન છે તો મોટીઓ કેવડી છે એમ તો? મોટી રામદેવભાઈ કે ન્યા રાખજો. ઈ તો આમ જથ્થાબંધ છે ને હવા. તમે પણ આને નાની ઉંમર ઉપાડી એવા ને. એટલે તો જા મોકરીએ ક્યાં પંખા મૂકા ન કરતા ઝપટાઈ જાય બિસાડી. એમને આને બહુ બહાર ન કાઢતા નકર આને ઘાટી પડી જાય. એટલે જ બહાર નથી કાઢતા. હા એક તો નાની ઉંમરની રહી ને એટલે કોઈ ઘાટી ઉપાડવા વાળું બહુ હોય નહીં. અહીંયા છે પૂરીમાં ઉપાડે. એ તમને એક વાત કહું, હા, ખોટું નહીં લાગે ને? ના રે ના, તમારા બેન પણ એમ છે. હા તમને વેમ છે મહારાજ. એમને આમ ધીરેકથી એને કહી દઉં કે તમને કેમ છે? કેવી રીતે કહેવું? હલ્લો હા ઉઈડું 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 એ દીકુ દીકુ ઓય હું ઉડું ઉડું. બોલાવું આને. એલા ઈ બેરી છે, હે અમારી બેન બેરી છે. એવડો બધો દાગીનો ને પાછો બેરો. દાગીનો હરેશભાઈ ને કોઈ ગમે એવડો હોય બેરો હોય ઈ તો હોય ને. હા, હમણાં નરવી બહુ છે. આ કેરીઓ મૂંગી છે ગોઠલાય ખાઈ જતી લાગે. હા બે ગાલમાં તો એક એક ગોઠલા હલવાઈ ગયા હોય એવી લાગે છે. તો આને મારે જય શ્રી કૃષ્ણ કેમ કરવા? એની ભાષામાં મૂંગી છે, બેરી છે, કાલી છે અને ભોળી છે. હે હા, આની તમને બીજી કઈ ખબર છે? ના રે ના. અરે આનું તો મોટા મોટું પ્રમાણ છે. તમારા ભાઈ કોઈ દી વાત ન કરી, પેટ છૂટી. અરે આને તમે ખાલી આટો મારો ને, ગિરનારની પરિક્રમા કરો ને એવડું પુણ્ય મળે. કયો કયો? અરે આને બધાને લેવું હોય ઘેર હા. બેઠા હો હરેશભાઈ. હા, હરેશભાઈ ને દે. અહીંયા બેઠા જો ઘેર બેઠા પુણ્ય લેવું હોય તો હું જે જઈ બોલાવું ને એ પ્રમાણે તમારે જઈ બોલવાની. ગિરનારની પરિક્રમાનું પુણ્ય મળશે. બોલતા જાજો હો. તો મોકરિયા હંધાય બોલજો હો તમે. હા, ઘર આંગણે ગંગા છે. બોલો ભવનાથ એમ બોલો. નીચા કેમ રહી ગયા મારવેલા ટેકરા? બોલો મારવેલા ટેકરા. બોરદેવી. એ મરી ગયા આસારામ બાપુની ન હોય, કૃષ્ણ ભગવાનની હોય. તાત્કાલિક ખુશી થવું હોય તો પછી આશ્રમ ને લેવા પડે ને. ના ના, આસારામની જરૂર નથી. કા અડધા? તો આને મારે જય શ્રી કૃષ્ણ કેમ મૂંગી પસંદ કરો? હા, એના જેવા થઈ જાઓ. એમ? હા, અટતા નહીં હો. હા, મરી ગયા. હા, ને આ તો દેવી છે, દેવી. આ મોકરિયા દેવી આવ્યું. માતાજી અવરે પગે કે મરતા ઘોડો ખૂંદે? ભૂલી ગયા.
ને આ કી માતાજી છે રોકડી અહીંયા હું કામે આવ્યા માં મોકરિયાને ન્યા કોરોનાની કડકાઈ કાઢવા આવ્યા અને માં એને શેર માટીની ખોજ છે માં શેર માટીની ખોજ છે માતાજી પાસે કોથરા નથી ભર્યા પણ અમે આયસા રાખીએ ને અમારે આયસા છે માં હા હરેશભાઈ ના ખેતરમાં લેવા જાય તો ખબરું થઈ જાય હા દેદા જવું પડે હા કે માને હરતાય વાન ન લાગે એલા એમ દેવી નથી તું તો મરી ગયા ઘોડો ખોલવા માંડ્યો એમાં નથી દેવી તું હું હંધુ સમજો અમાર નાની હું કેસો ઈ ને હરદાન હંધા ટીકી ટીકી ને બેઠા જ છે એ મરદા દેવી નથી દેવી હોય તો નકર દૂધાનું માગું નાખવું ઓલાને દૂધો દૂધાભાઈ માય ફ્રેન્ડ ના ના દૂધો નહીં નહીં ઈ તો જુદો થઈ જાય એવો છે મારો દોસ્તાર છે મારે રોટલા ખાવા જવા છે ને બિસાડું પઠ્ઠો ગોઠવાઈ જાય તો આ દૂધા વાત હકાવું હા ઈ કે હકાય એમ કે લે હા હા એલા ઈ હું હા હું એમ હું કીધું કઈ સમજાણું નહીં માઇકમાં કયો ના હું એમ કહું કે માંડવી વીણવા આવું 300 રૂપિયા બપોરનો રોટલો એમ ના મારાજી ના આવે એમ ન આવે ના ઈ હું ગદપ કાઢવા ગદપ કાઢતા ન આવડે તો આને શું કરાવવું મારે દાંતડ્યું નથી હા 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 એલા ઈ હું એ મુંગટ એ બનશે એટલે કૃષ્ણ ભગવાન એ તો બરોબર છે આમ આમ તે કઈ કર્યું એલા અહીંયા ગણપતિ નું ક્યાં કીધું હા એ તો બરોબર પણ અહીંયા નથી કૃષ્ણ ભગવાનને દેખાડવાના છે હા નકો હરેશભાઈ ને દેખાડ દે કુચમાં કુચમાં જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ ઈ તારી મૈસી બોલતી હતી હા જોકે સુંદર મજાનો આયોજન મોકરિયા પરિવારને આંગણે જે કોઈને ભેટ લખાવી હોય તો ટેબલ ઉપર જે ભેટ લખેલું હોય તો અહીં રજૂ કરવા નમ્ર વિનંતી હા અમારા સખાને ભેટ આપો ત્યાર પછી આપણે રાઉન્ડ લઈએ કઈ વાંધો નહીં હા ઈ ઘોર કરવા માટે હા હા કઈ વાંધો નહીં હાલો જે ભાઈઓની મજા આવે તો ઘોર કરતા રહેજો એ જે ફાળો થાય અહીંયા જ રહેવાનો છે એટલે છૂટે આતે દાન કરતા રહેજો મોકરિયાઓ તમારી વાહણે વલુંભતી અને આ તો નવલા ખેલું મારા એ આ તો હરિવર એ આવા ફેરણહાર હો એ આ તો ચુમન એ
દે તું ઈશ્યા એ આ તો હરિવર એ આમાં ફેરનહારો એ આ તો ચુમન દે તું ઈશ્યા તો આજ તારું ગોકળિયો અમને ગમતું નથી અને વાલા જમાના લાગે ખરી જે એ પણ કર્યા હા મારા વાલા હારે જોને વેર રે અરે રે તમે સિદ્ધને કારણ જોને શ્યામડા ભલે ગીરનો ઢોકો ભલે મોકરિયા ફાટી ગયા હો, ફાટી ગયા હો. તો એમ શરદ શરદ પૂનમની રાતડી અને સાંદ ઈસણીઓ આકાશ પણ આશા રખે સરખી સાહેલડી અરે રે ઈ તો રમવા નિસરી રાસ પણ કોનું રાજ રે કનુડા તારે છોડશો ગોપીઓ હનિયમાં એક થી ને એક રૂપદાર આથાના શ્રમ એ તો ये सपने सपने नहीं तो संसारी तू तो ब्रह्मचारी केवानो भगवान તો ગોકુળ ગામની બધી ગોપીઓ આથાના આશ્રમ અને તમને સંદેશા મોકલે એ તમે વાસી વેલાયા આવજો એ મારા ગિરધારી ગોપાલ તમે વાસી વેલા આવજો એ મારા ગિરધારી ગોપાલ હાલો 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 છોકરાને કઈ આગળ ન કરી એ પ્રેમની વાતો ઓધા
પ્રેમની વાતો એ ન્યારી રે વધવા હરી ભલે મારું પાતું ભલે આ મોકરિયા પ્રેમની વાતું ન્યારી અરે એલનાથ સાવન ભલે ભલે જય થાનેશ્વર મહાદેશ્વર મહાદેશ્વર આ મોજીલો ડાયલો હા ભલે મોકરિયા ભલે ભલે પ્રેમની વાત છે ન્યારી રે વધવા હરી પ્રેમની વાત છે ન્યારી એ હા ઓ પ્રેમની વાતમાં ઓથા તમે હું જાણો એ તમે હું જાણો હા ભલે મારી બેનડીયું ભલે ભલે આ મોજ હા મોજ હા મોજ હા પ્રેમની વાતમાં ઓછા એ કાના કાના તમે હું જાણો હા એ બીજા તું જાણે છે ગોળ ને મીઠી સે હાકા ગળો છે ગોળ ને મીઠી છે હાકર ગળો ગળો ગોળ ને આ મીઠી મીઠી હાકા ગળો છે ગોળ ને મીઠી છે હાકર મને વાલો એ મને વાલો મારો પેટિયાનો ઠાકા મને વાલો છે મારો ગેડિયાનો ઠાકર એ કાઢકા એ મુરલી વાળા કાઢકાડા મુરલી વાળા કાઢકાડા મુરલી વાળા કાન કાળા મોરલી વાળા એ કાન કાળા મોરલી વાળા વાળા કોહી કે જો કાનુડા ને જઈ તે બંસરી બજાવે નહીં તાણો કટાણો એ જુએ નહીં તાણો કટાણો એ જુએ નહીં રોજ આવે બાતલડી લઈ લઈ કોઈ કે જો કાનુડા ને જઈ કોઈ કે જો કાનુડા ને જઈ કે બંસરી બજાવે નહીં અરે ઠાકોર ના ઠાકો તારા બંધ દરવાજા ખો ઠાકોર ના ઠાકો તારા બંધ દરવાજા ખોલ ખોલ એ તો રાધાનો સીટ છો તારા બંધ દરવાજા ખો રાધાનો ચીજ જો તારા પણ દરવાજા ખો
ઓ સાંભળિયા એક ભરોસો છે તાર એ આપી દે ઠાકુરના ઠાકોર તારા બંદર રાજા બોલી નાય આ વડીલો તે મારો કાન ભર માયો રે પાડો સણ તે મારો કાન ભર માયો એ મારો કાન પર માયો રે પાડો એ મારો કાન પર માયો ભલે મોદીલો ડાયરો ભલે વરહી જા માર બાપ વરહી જા તે મારો કાન ભર માયો રે પાડો સણ તે મારો કાન ભર માયો એ મારો કાન પર માયો રે પાડો એ મારો કાન પર માયો એ મારો કાનૈયો બેટી નાની રૂપાડ છે એ મારો કનૈયો રાજ્ય નાને રોબાર એ મારો કાનૈયો હજી નાની રૂપાડ છે એ મારો કનૈયો દિલિયા નાને રોબાર એ જાને પાડો સાણ જૂઠી રે ગોવાલણ એ મારો કાન ભર માયો આ ઉતરા મારી ચિંતા વિફળ વિનાશની અને મારી કમલા તની સકાલ એ મારી રીત અતિ હંસ વાહિની એ મારી દુર્ગા દેવુષ્મા તો ઠે 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 બજે ઢોલ હાલો ભલે ઉઠું ભલે ભલે તો ઠે 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 બજે ઢોલ ઠે ઠે શરણાઈ સુ ડાક 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 ઠે ઠે બોલે હે બોલે એ હરી રજ રજ હર હર ટિક 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 તેર તેર પર ખટ ખટ તેર તેર લટ પર નાસે ઓ ધીરે પર ખટ ખટ તેર તેર લટ પર નાસે એક કલાકારોના મનની વાત કરી દઉં છું કે હરેશભાઈ સરપંચ સાહેબ હંમેશા કલાકારોના મન કેવા હોય છે હે એમના મનની વાત એ કરી દઉં છું આ મોજ હા મોર બની થકાટ કરે કણ મોર બની થકાટ કરે મોર બની થકાટ કરે કણ મોર બની થકાટ કરે મોર બની થકાટ કરે ભલે હેરી ભલે મારું મન મોર બની થકાટ મારું મન મોર બની થકાટ મારું મન મોર બની થકાટ કરે પેલી રાધા સંગે રાસ રમે રાધા કાનો રાસ રમે આ રાધાને કાનો રાસ રમે મારું મન મોર
તોડ્યા છે આ ખલા જાણકાર આ જાણકાર આ તું એ જ કનૈયો કાળો છે હા તું એ જ કનૈયો કાળો છે તે પતંગ મારા શરમાયા છે હા ભગત શું નામ છે ભગતનું એ પરબત કાકા એ ગિરી ગોરવર્ધન ધારણ કર્યો મારા કાકી આવ્યા પરબત કાકા કે ટડ બાપા સીતારામ ઈ મૈલું કઈ બન્યું જ નથી છે હાજર નિર્વા રાખી લ્યો હવે અમારી ગોપીઓ શું કે એ સખા ભગવાને ગિરી ગોવર્ધન ધારણ કર્યો એમને નીચે ઉતારવા હોય તો 1100 રૂપિયા થાય અને ઈ 1100 રૂપિયા અહીં અમારે ભગવાનને સિંગાર ભેટો હા સિંગાર ના હો હા આ સોખોટ કરવી હારી અને અમારે દાદા તમારું નામ અમારે રામભાઈ મોકરિયા હા હા એમના તરફથી અમારું આ કલાવૃંદ આ સહી કલાકારોને 100 રૂપિયા ખુશી ભેટ આપે છે હા ધન્યવાદ અને વાં જો બેઠા આમ તો ન્યા અવરોજામાં વાં સરપંચ ને હા. બધાને બેઠા ને ભલે આ 100 રૂપિયા ભલે ને આપે તા અમે ભગવાન જોડે રાસ રમી લઈએ હા. હા બાયુ ઊંચા હાથ કરજો 100 રૂપિયા પરબત કાકા ને ઘરના ક્યાં ગયા 100 રૂપિયા લેવો ક્યાં ઊંચો હાથ કરો આટલી બાઈમાં અમને કેમ ખબર પડી ભગ આ બાપા આ વગાડવા વાળા કે ઉભાવ ને દીધો તો અમારો શું વાંક હા બીજા પાંચ લ્યો ઈ બરોબર છે બીજા પાંચ લ્યો ધન્યવાદ હાલો હા હા મોકરિયા પરિવાર હા પરિવાર હા પરિવાર હા પરિવાર હા એ જુઓ જુઓ ને એ સાહેલીઓ એ રસીઓ રાસ રમે એ જુઓ જુઓ ને એ જુઓ જુઓ ને સાહેલડિયા રસીઓ રાસ રમે એ માતા ગામમાં રે હો માતા ગામમાં ગોપી સસયા રસિયો રાસ પાતા ગામમાં રે હો પાતા ગામમાં વાલીડો મારો યા ગોપી હારે રાસ રમી આ મોજ હો. ત્યારે અમારો મોકરિયા પરિવાર શું કહે છે એ મને લઈ જાને તારી સંગાત આના વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા લઈ જા એ મને લઈ જા તારી સંગા તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી એ હા. યાદ તારા વિના ગમતું નથી. એ વાલા આવે મોકરિયા તારિયા તારા વિના ગમતું નથી એને નિદ્રા ન આવે જગતને જાગતી કરણ વિરાની રાત. એ લેણે નિદ્રા નો આવે જગતીને જાગતી બેરણ વિરહલી રાત. માંડ માંડ પડે છે પ્રભાત. ઓ ભલે મોકરિયા ભલે માંડ પડે છે પ્રભાત. તારા વિના ગમતું નથી. મને આવે છે વાલા તારિયા તારા વિના ગમતું નથી ગોવિંદ આવી છે તને ગોતવા અને કુંજ ગલી માયિકા એ
શિર ફાટા સર રે આનુડો સુજાને બોલ વિજોષણ માતની સાધીજા ભાઈઓને મંડળી વાળાને ચા પાણી પાઈ દો અને બહેનોને ખાસ વિનંતી કે જે બહેનો બેઠા છે એના પાછળના ભાગમાં ચાનો સ્ટોલ રાખેલો છે. માતાઓ બહેનોને જેને ચા પીવાની ઈચ્છા થાય પાછળના ભાગમાં આયોજકોએ સરસ મજાનું આયોજન કરી અને ચાનો સ્ટોલ રાખેલો છે. પોતપોતાની રીતે સ્ટોલે જઈ ચા પાણી પી અને પાછું પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. અને હરેશભાઈ ને વિનંતી કે આગલી લાઈનમાં આવો નકર મંડળી બંધ કરવામાં આવે છે. કેમ કે અમુક એવા હોય ને એના ઉપર આખો આધાર હાલતો હોય. અને નાના નાના ટાબરિયાને વિનંતી અત્યારે પૈસા ભેગા કરો એનો વાંધો નહીં, પણ જ્યારે કલાકારો રમતા હોય ત્યારે ગમે એટલો ઘોર થયો હોય ને વચ્ચે વચ્ચે મારો બાપ ભેગો કરવા ન આવતા. કેમ કે કલાકારોનું ધ્યાન ન હોય, રમવામાં ધ્યાન હોય અને અડફેટે આવી જાવ